ખંભાતની સોખડા જીઆઈડીસીમાં એટીએસની રેડ. ખંભાતની સોખડા જીઆઈડીસીમાં એટીએસના દરોડા. ઘેનની ગોળીઓની આડમાં ડ્રગ બનાવતું હોવાની શંકા. એટીએસે 100 કિલો પાવડર જપ્ત કર્યો. 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ખંભાતના સોખડા ખાતે આવેલ જીઆઈડીસીમાં ગ્રીન લાઇટ કંપનીમાં એટીએસ સ્ક્વોડ અમદાવાદના 60 જેટલા કર્મચારીઓ અધિકારીઓની ટીમે દરોડા પાડ્યા. પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી ગ્રીન લાઇટ કંપની પર એટીએસની ટીમે ગુપ્ત સર્ચ ઓપરેશન શરૂ કરી તપાસ કરતા ઘેનની ગોળીઓ બનાવવામાં દવામાં વપરાતા કેમિકલની આડમાં ડ્રગ બનાવાતું હોવાની બાતમીને આધારે દરોડા પડતા 100 કિલો પાવડરને જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 100 કરોડ ઉપરાંતની થવા જાય છે. આ બાબતે એટીએસ આ કૌભાંડમાં કંપનીના માલિક, ભાગીદાર તેમજ કર્મચારી સહિત 6 લોકોને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. આ ડ્રગ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે અને એના તાર ક્યાં સુધી પહોંચ્યા તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. ગ્રીનલાઇટ કંપનીના માલિકો મૂળ અમદાવાદના છે. આ કંપની માલિકોને એટીએસે ઝડપી પાડી અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરી છે. અહેવાલ સંજય ચુનારા, ખેડા.